ગર્ભની અંદર રહેલા બાળકને સંસ્કાર પણ તમારે આપવાના છે, પુરુષ નથી આપી શકે એમ. માટે તમે જેવું ઘડતર કરશો ને એવું ઘડતર એનું થશે. તમે એને શિવાજી મહારાજ બનાવશો તો એ શિવાજી મહારાજ બનશે, તમે એને વલ્લભભાઈ પટેલ બનાવશો તો એ વલ્લભભાઈ પટેલ બનશે. પણ તમે જેને જો અત્યારથી જ મોબાઈલ અને વગેરેના રવાડે ચડાવી દેશો ને એ કાંઈ જ નહીં કરી શકે. કારણ કે નાનું બાળક હોય છે ને એ સેન્સિટિવ હોય છે, એનું મગજ સેન્સિટિવ હોય છે. એ દરેક નાની બાળક ક્યાંય શીખીને નથી આવતું, ભગવાન એને ત્યાંથી કોરી હાર્ડ ડિસ્ક કરીને મોકલે છે. હવે તમે એની અંદર જેટલું કચરું નાખો ને એટલું કચરું જાય ને, જેટલા સંસ્કાર આપો ને એટલું એની અંદર સંસ્કાર જાય. હવે મેં જોયું છે ઘણી જગ્યાએ કે યુટ્યુબ ખોલીને આપી દે અને જે માતા હોય ને ગર્વ લેતી હોય કે મારો દીકરો તો એકદમ નાનો છે, એને તો યુટ્યુબ જાતે ખોલતા આવડે, એને યુટ્યુબના વિડીયો સર્ચ કરતા આવડે, એને તો બધું સ્ક્રોલ કરતા આવડે. પણ એ ગર્વ નથી લેવાનો. ગર્વ કેવો લેવાનો છે? નાનકડો બાળક હોય, આટલી સંખ્યાની અંદર સ્ટેજમાં બેઠા હોય ને 1000 શ્લોકો મોઢે બોલી જાય ને એવો બાળક બનાવવાનો છે. આવા યુટ્યુબિયા બાળકો આપણે નથી બનાવવાના કે સ્ક્રોલ કરતો જાય ને જોતો જાય.